આજે આપણે જોઈશું લેસન નંબર 2 હમ બી બને મહાન પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7। તો અહીંયા લેસનમાં જોઈએ તો सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है। तो प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, तो जिनमें उनकी महानता के आधार रूप कुछ गुण द्रष्टव्य होते हैं। तो यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है। तो ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। तो आ लेसन में આપણે એ જોવાનું છે કે જે ઉદાહરણ આપ્યા છે તો એના પરથી આપણામાં એવા ગુણોથી આપણે પણ એવી રીતે મહાન બની શકીએ। તો પહેલું છે કર્તવ્ય। તો કર્તવ્ય એટલે શું? તો કોઈ પણ સારું કાર્ય। तो लेसन में જોઈએ આપણે तो मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा। तो અહીંયા મેળામાં બધા જ રમકડા લઈ રહ્યા હતા ત્યારે જે નરેન્દ્ર નામનો એક છોકરો હતો તો તેની પાસે એટલે કે 2 रुपये का एक शिवलिंग खरीदा। तो તેણે 2 રૂપિયાનું એક शिवलिंग खरीदे છે। अब भी उसके पास एक चवन्नी बची थी। तो नरेंद्रनी पासे हवे एक चवन्नी એટલે કે 4 आने का सिक्का એટલે કે એટલા પડ્યા હતા હવે। तो एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? એટલે એક છોકરો રડતા જોઈને નરેન્દ્રએ તેને પૂછ્યું કે કેમ રડી રહ્યો છે? तो लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई। तो जे छोकरो कहे छे कि मारी पासे एक चवन्नी थी એટલે કે એક 4 આનાનો સિક્કો હતો તે નીચે પડી ગયો। अब मेरी माँ मुझे बहुत पीटेगी। तो હવે મારી મમ્મી મને બહુ એટલે કે પીટેગી એટલે કે મને लड़से के मारसे। कोई बात नहीं, यह लो चवन्नी। तो नरेंद्र कहे छे कि कई बात नहीं कि तू आ चवन्नी ले। तो नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया। तो એવું કહીને નરેન્દ્રએ તેની ચવન્ની એટલે કે જે સિક્કો હતો તેને આપી દીધો અને તે આગળ વધે છે। अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी। પછી નરેન્દ્ર થોડો દૂર જાય છે અને સામને से એટલે કે એક મોટર આવતી જોવા મળે છે। एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था। तो एक छोटा सा बच्चा એટલે કે એક નાનો બાળક એટલે કે તેના મોટરથી બિલકુલ બેખબર એટલે કે અંજાન રીતે ચાલી રહ્યો હતો। तो नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया। तो नरेंद्रએ એટલે કે ઝડપી દોડીને તે બાળકને ખેંચી લે છે। तो एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता। तो थोड़ी पळમાં કે થોડું મોડું થઈ ગયું હોત તો તે બાળક એ મોટરની નીચે આવી જાત। तो इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया। तो ये झपटनी સાથે તે ક્રિયા કરવામાં નરેન્દ્રના હાથમાંથી તે શિવલિંગ એટલે કે જે રમકડું લીધું હતું તે છૂટીને નીચે પડી ગયું અને તૂટી ગયું। तो इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग।
તો इस दौरान એટલે કે આ ઘટનાના સમયે જે એકઠા થયેલા લોકોએ કોઈકે કહ્યું બેચારે કા નુકસાન હોગા એટલે કે તેનું નુકસાન થઈ ગયું. કિતને ચાવ એટલે કે પ્રેમથી, કેટલી પ્રેમથી એટલે કે કેટલા પ્રેમથી તેને આ શિવલિંગ ખરીદ્યું હશે. તો યહ સુનતે હી નરેન્દ્ર ને કહા इससे क्या એટલે કે એ રમકડાથી તો શું, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है એટલે કે રમકડા કરતાં આ બાળકની જાન બચાવવાનું મારા માટે એટલે કે પહેલું કર્તવ્ય છે, એટલે કે પહેલું જ મારી ફરજમાં આવે છે. तो वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है એટલે કે વસ્તુ કરતાં પણ વ્યક્તિનું જીવન વધારે મહત્વપૂર્ણ છે. તો માનવતા સબસે ઉપર હૈ, માનવતા એટલે કે इंसानियत બધા કરતાં ઉપર છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. तो बचपन એટલે કે બાળપણથી જ આવા વિચારો ખ્યાલ એટલે કે આવા વિચાર રાખનેવાળા જે નરેન્દ્ર મોટો થઈને સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ એટલે કે વિખ્યાત થાય છે.